નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવાનો છું જેમાં એક નાનકડી ટીંડોળીના આંસુએ આખા સમુદ્રને હચમચાવી દીધો અને જ્યારે દુનિયાએ તેની મજાક ઉડાવી ત્યારે ખુદ ભગવાન શિવ એની મદદ માટે પ્રગટ થયા. આ વાર્તા માત્ર એક પક્ષીની નથી, આ વાર્તા છે હિંમતની, વિશ્વાસની અને સાચા પ્રેમની. તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે મળતો સંદેશ તમારી જિંદગીને બદલી શકે છે. એક સમયની વાત છે, વિશ્વાસના એક શાંત દરિયા કિનારે, જ્યાં સવારનો સૂરજ સોનાની જેમ ચમકતો હતો, જ્યાં ઠંડી પવન રેતીને સ્પર્શતી હતી, ત્યાં એક નાનું પક્ષી રહેતું હતું, ટીંડોળી. નાનું શરીર, નાની ચાંચ, પણ દિલ ખૂબ મોટું. દરરોજ સવારમાં તે આકાશમાં ઉડતી, દરિયાની લહેરો સાથે રમતી અને સાંજ પડતા પોતાના નાનકડા ઘરમાં આવી બેસતી. એક દિવસ ટીંડોળીએ મનમાં વિચાર્યું, હવે સમય આવી ગયો છે હું મારું ઘર વસાવું, મારા બાળકોને આ દુનિયા બતાવું. એણે દરિયા કિનારે રેતીમાં નાનું ગૂંથણ બનાવ્યું. દિવસો સુધી મહેનત કરી, ક્યારેક સૂકી ઘાસ લાવતી, ક્યારેક નાનકડા પાંદડા લાવતી, તો ક્યારેક પોતાની ચાંચથી રેતી સરખી કરતી, અને આખરે એક દિવસ એ ગૂંથણમાં 2 સુંદર ઈંડા મૂક્યા. ટીંડોળની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. એણે ઈંડાઓને જોઈને કહ્યું, મારા લાલ, હું તમને દુનિયાનો દરેક સુખ આપીશ. મારા બાળકોને, હું નાની છું પણ તમારે માટે આખી દુનિયા સામે લડી લઈશ. દરરોજ તે ઈંડા પાસે બેસતી રહેતી. પવન આવે તો પાંખો ફેલાવતી અને ઢાંકી દેતી, ગરમી પડે તો સાયો કરતી, ભૂખ લાગી હોય તો પણ પહેલાં ઈંડાઓને જોઈને જતી, કારણ કે માત્ર ઈંડા નહોતા, એ એની દુનિયા હતી. પણ કહેવાય છે ને કે સુખને નજર વહેલી લાગે. એક રાત્રે આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું, પવન ગરજવા લાગ્યું, દરિયો ઉફનામાં આવી ગયો, લહેરો ક્રોધિત દાનવ જેવી કિનારે અથડાવા લાગી. ટીંડોળી ગભરાઈ ગઈ. એ પોતાના ગૂંથણ તરફ દોડી, ઈંડાઓને પાંખોથી ઢાંકવા લાગી અને રડીને બોલી, હે પ્રભુ, મારી મહેનત બચાવી લેજો, મારા બાળકોને કંઈ ન થવા દેજો. પણ કુદરતનો તોફાન વધી ગયો. એક જોરદાર લહેર આવી અને પળવારમાં બંને ઈંડા સમુદ્રમાં ખેંચાઈ ગયા. ટીંડોળી જમીન પર પડી ગઈ. એ ચીસ પાડી ઉઠી. બીજા દિવસે સવાર થઈ, તોફાન શાંત થયું, પણ ટીંડોળીનું જીવન શાંત ન થયું. એ ગૂંથણ પાસે આવી. ઘર ખાલી હતું, ઈંડા ક્યાંય નહોતા. એની આંખો સ્થિર થઈ ગઈ. એણે રેતી ખોદી, કિનારો ખંગોળ્યો, દરિયાની પાસે દોડી, પણ કંઈ ન મળ્યું. એ બેસી ગઈ અને આકાશ તરફ જોઈને બોલી, હે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું હતું? હું નાની છું એટલે મારું દુઃખ નાનું છે? માતાના આંસુ કોઈને કેમ દેખાતા નથી? એ બહુ રડી, એટલું રડી કે દરિયાની લહેરો પણ ક્ષણભર શાંત થઈ ગઈ. પણ થોડા સમય પછી એના આંસુ સુકાઈ ગયા અને આંખોમાં અગ્નિ આવી ગયો. એ ઊભી થઈ. એણે દરિયાને જોયો અને ગર્જના કરીને બોલી, સાંભળ સમુદ્ર, તું મારા બાળકોને લઈ ગયો છે, હવે હું તને ખાલી કરી નાખીશ. લહેરો હસવા લાગી. બીજા પક્ષીઓ મજાક કરવા લાગ્યા. એક કાગડો બોલ્યો, અરે પાગલ થઈ ગઈ છે શું? આખો સમુદ્ર અને તું? એક બગલો બોલ્યો, તારી ચાંચમાં તો એક ટીમ્પું પણ ના આવે. બીજો બોલ્યો, રડવાથી કંઈ નથી થતું, ભૂલી જા. ટીંડોળીએ બધાને શાંતિથી સાંભળ્યા. પછી ધીમે બોલી, જેને પોતાનું દુઃખ ના હોય તેને બીજાની પીડા મજાક લાગે. પણ યાદ રાખજો, માતા જ્યારે લડે છે ને ત્યારે એ નાની નથી રહેતી. એણે તરત કામ શરૂ કર્યું. ચાંચમાં પાણી ભર્યું, દૂર જઈને રેતી પર નાખ્યું, ફરી આવી, ફરી પાણી લઈ ગઈ, ફરી નાખ્યું. સૂરજ ચડી ગયો, ગરમી વધી ગઈ, પણ ટીંડોળી અટકી નહીં. એ બોલતી જતી કે એક ટીમ્પું ઓછું થયું, ફરી એક ટીમ્પું ઓછું થયું, હું હારવાની નથી. સાંજ પડી, શરીર થાકી ગયું, પાંખો કાંપવા લાગી, પણ મન હજી મજબૂત હતું. એણે આકાશ તરફ જોઈને કહ્યું, હે ભગવાન, મદદ કરશો તો સારું, ના કરો તો પણ હું પ્રયત્ન છોડવાની નથી.
બીજા દિવસે ફરી એ જ કામ, ત્રીજા દિવસે ફરી, ચોથા દિવસે પણ ઘણા પક્ષીઓ હવે ચૂપ થઈ ગયા, કારણ કે જેને પાગલ સમજી રહ્યા હતા તેમાં અડગ શક્તિ દેખાવા લાગી. એક વૃદ્ધ કાચબાએ કહ્યું, નાની છે પણ દિલ પહાડ જેટલું છે. એક હંસ બોલ્યો, જે માણસો ન કરી શકે એ કામ આ પક્ષી કરી રહ્યું છે. આ વાત ધીમે ધીમે દેવલોક સુધી પહોંચી. દેવતાઓ આશ્ચર્યમાં પડ્યા. એક નાનું પક્ષી અશક્ય સામે લડી રહ્યું છે. ત્યારે મહાદેવ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા. એમણે આંખ ખોલી, ટિંડોળી દેખાઈ, એના આંસુ દેખાયા, એનો સંકલ્પ દેખાયો. શિવજી સ્મિત કરે, જ્યાં હિંમત હોય ત્યાં હું જરૂર જાઉં છું. એક દિવસ ટિંડોળી ફરી પાણી લઈ જઈ રહી હતી. અચાનક આકાશમાં અજવાળું છવાઈ ગયું. પવન સુગંધિત થઈ ગયો. ડમરૂનો નાદ સંભળાયો. દરિયો શાંત થઈ ગયો. ટિંડોળી પાછળ વળી અને સામે મહાદેવ ઊભા હતા. જટામાં ગંગા, માથા પર ચંદ્ર, હાથમાં ત્રિશૂલ, આંખોમાં કરુણા. ટિંડોળી કામતી અવાજે બોલી, પ્રભુ તમે? શિવજી નજીક આવ્યા અને મમતાથી પૂછ્યું, નાની શું કરી રહી છે? ટિંડોળી રડી પડી, મારા બાળકોને સમુદ્ર લઈ ગયો છે પ્રભુ, હું એને ખાલી કરીને પાછો લાવીશ. શિવજીએ પૂછ્યું, તને ખબર છે આ કામ અશક્ય છે? ટિંડોળીએ માથું ઝુકાવીને કહ્યું, હા પ્રભુ, પણ માતા માટે અશક્ય શબ્દ નથી. હું જીતીશ કે નહીં ખબર નથી, પણ પ્રયત્ન કર્યા વગર જીવવાની નથી. આ શબ્દ સાંભળીને દેવતાઓ પણ નમી ગયા. શિવજી બોલ્યા, જે હાર માને નહીં, સમય પણ એને હરાવી શકતો નથી. જે સાચા દિલથી લડે છે એ ભગવાન પણ એની બાજુ ઊભા રહે છે. એમણે ત્રિશૂલ ઊંચું કર્યું. સમુદ્ર ગરજવા લાગ્યો. લહેરો બે ભાગમાં છૂટી પડી ગઈ અને અંદરથી પ્રકાશ સાથે બંને ઈંડા બહાર આવ્યા. ટિંડોળી દોડી ગઈ. એણે પોતાના ઈંડાઓને ચાંચમાંથી ઉપાડી લીધા અને રડી પડી. આ વખત ખુશીના આંસુ હતા. મારા બાળકો, એ શિવજીના ચરણોમાં નમી ગઈ. પ્રભુ, હું શું આપું તમને? શિવજી સ્મિત કરીને બોલ્યા, મને કંઈ નથી જોઈએ. ફક્ત દુનિયાને કહી દેજે કે નાનું શરીર કમજોરી નથી, નાનો માણસ હારેલો નથી. જેના દિલમાં હિંમત હોય એ જ સાચો મહાન છે. પછી શિવજીએ અંતર ધ્યાન થઈ ગયા. દરિયો શાંત થઈ ગયો. આકાશ સાફ થઈ ગયું અને ટિંડોળી પોતાના ગૂંથણમાં પાછી આવી. પણ હવે સામાન્ય પક્ષી નહોતી, એ હિંમતનું પ્રતીક બની ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે, જો પરિસ્થિતિ મોટી હોય તો ડરશો નહીં. જો લોકો મજાક ઉડાવે તો અટકાશો નહીં. જો દુનિયા કહે કે આ અશક્ય છે તો દિલમાં બોલજો, હું પ્રયાસ જરૂર કરીશ. કારણ કે એક ટીમ્પાથી સાગર ભરાય છે અને એક સંકલ્પથી કિસ્મત બદલાય છે. યાદ રાખજો, ભગવાન તેમના ઘરે નથી આવતા જે ફક્ત રડે છે. ભગવાન તેમના પાસે આવે જે રડીને પણ લડતા રહે છે. અને છેલ્લી વાત, ટિંડોળી રડી અને શિવજી આવ્યા. તમે હિંમત રાખશો તો તમારી જિંદગીમાં પણ ચમત્કાર આવશે. મિત્રો, આ હતી ટિંડોળી અને ભગવાન શિવની અદ્ભુત વાર્તા. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ નાનો હોય કે મોટો હોય, જો દિલમાં હિંમત હોય, વિશ્વાસ હોય અને પ્રયત્ન સાચો હોય તો ભગવાન પણ મદદ કરવા આવી જાય છે. યાદ રાખજો, દુનિયા ભલે તમારું હશે, પણ જો તમે હાર નહીં માનો તો એક દિવસ સમય પણ તમારું નામ લેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવી જ એક દિલને સ્પર્શી